હવે સમાચારોમાં આ તરફ વાત કરીએ આપણે કચ્છની તો હાજીપીર ખાતે મીઠાની કંપનીઓના જે વાહનો છે તેની અવરજવર માટે કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરેલા જે હાજીપીરથી ઝારા લાખા પર ગગડુડી માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકેના જાહેરનામાને રદ કરવા માટે માંગ ઉઠી છે। હાલના તબક્કે હાજીપીરથી દેશવાલ પર માર્ગનું કામ ચાલે છે, જેથી આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે અને જેના કારણે આ રોડના વૈકલ્પિક માર્ગ તરીકે હાજીપીરથી ઝારા લાખા પર ગડુલી માર્ગ અને અન્ય બે માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે કલેક્ટર દ્વારા જાહેરનામાથી પ્રસિદ્ધ કરાયું છે, જેના કારણે હાલે હાજીપીરથી ઝારા લાખા પર ગડુલી માર્ગ પર ખૂબ જ મોટી સંખ્યામાં મીઠાના ટ્રેલરો અવરજવર કરી રહ્યા છે। આ રસ્તો હાલે નેશનલ હાઈવે તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ રસ્તો જે તે સમયે R&B પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આ ગામડાઓનો રસ્તો છે, જે રસ્તા પર ખૂબ ઊંચા ચઢાણ અને ડુંગરો આવેલા છે, જે ચઢાણના ચડી શકવાથી દરરોજ એક ગાડી અકસ્માતને ભેટે છે। ઉપરાંત હાજીપીરથી ઝારા લાખા પર ગડુલી માર્ગ પ્રવાસી રૂટનો માર્ગ છે અને હાલે રણોત્સવ ચાલુ છે, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં રસ્તા પર આવી રહ્યા છે અને જેમને પણ ટ્રેલરોની અવરજવરના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ હુસેન રાયમા, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત। શાસનને આજે તમે આવેદનપત્ર આપ્યું છે, શું વાત કરશો? અમે માનનીય કલેક્ટર સાહેબે તારીખ 20/1/2026 રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી હાજીપીરથી જે મીઠું ઉત્પાદન કરતી કંપનીઓ છે તે મીઠું પરિવહન માટે ગડુલીથી એક હાજીપીરથી નરાથી, બીજો હાજીપીરથી ધોરડો થઈને, ત્રીજો હાજીપીરથી ઝારાથી લાખા પર થઈ ગડુલી થઈને જખૌ માટે જે ગાડીઓ જાય છે એના માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, પરંતુ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું પરંતુ ત્યાં લોકોને ખૂબ નુકસાની થાય છે। દરરોજ 1-2 અકસ્માત થાય છે, લોકોને યમદૂત જેવી આ ટ્રકોથી બીક લાગે છે। આ 3-4 ગામોમાં 15 થી 20 હજાર માનવ વસ્તી છે અને 30 થી 40 પશુધન છે। દરરોજ એક અકસ્માત થાય। 2 દિવસ પહેલા જ ગરુડી પાસે 2 જુવાન જૂથ દીકરાઓ અકસ્માતને કારણે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા। સાથે સાથે બંને રોડ જ્યાંથી ગાડીઓ પસાર થાય છે ત્યાંથી રોજ સ્કૂલના છોકરાઓ 350-400 ગરુડીના છોકરાઓને 200-250 લાખા પરના છોકરા રોડ વચ્ચે પસાર થાય છે, જેના કારણે લોકોને બાળકોને પણ નુકસાની થાય છે અને ખેતીને પણ ખૂબ નુકસાની થઈ રહી છે। જ્યાં ગયા જે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબશ્રી આપ આ જાહેરનામું રદ કરો અને અનેક બીજી જગ્યાએથી આ ગાડીઓ પસાર થાય એવી અમારી માંગ